સુરત શહેરના બમરોલી રોડ કોમલ સર્કલ પાસે એક કારમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સુરત શહેરના બમરોલી રોડ કોમલ સર્કલ પાસે એક કારમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવ્યો. જો કે આગમાં કાર સંપૂર્ણપણે બળી ગઈ હતી. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર પાલના શાલિગ્રામ હાઇટ્સના રહેવાસી રાજેશ અજમેરા ગુરુવારે બપોરે બમરોલી રોડ કોમલ સર્કલ પાસે તેના મિત્રને મળવા માટે પોતાની કારમાં આવ્યા હતા. અહીં તે તેના મિત્રને મળવા માટે રસ્તાની બાજુમાં આવેલા કાર પાર્ક તરફ ગયો. આ દરમિયાન કારમાં આગ લાગી ગઈ. રસ્તા પર કાર સળગતી જોઈને લોકોમાં અફડાતફડી મચી ગઈ. માહિતી મળતા જ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આગમાં કાર સંપૂર્ણપણે બળી ગઈ હતી. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર પાલના શાલિગ્રામ હાઇટ્સના રહેવાસી રાજેશ અજમેરા ગુરુવારે બપોરે બમરોલી રોડ કોમલ સર્કલ પાસે તેના મિત્રને મળવા માટે પોતાની કારમાં આવ્યા હતા. અહીં તે તેના મિત્રને મળવા માટે રસ્તાની બાજુમાં આવેલા કાર પાર્ક તરફ ગયો. આ દરમિયાન કારમાં આગ લાગી ગઈ. રસ્તા પર કાર સળગતી જોઈને લોકોમાં અફડાતફડી મચી ગઈ. માહિતી મળતા જ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત.